નમસ્તે મિત્રો, માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સના યુનિટ 3ના ચોથા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનું ટાઇટલ છે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર, એટલે કે રજિસ્ટર્સ ઓફ 8051 માઇક્રોકન્ટ્રોલર. After completion of this session, student will be able to enlist registers of 8051 microcontroller, describe function of registers of 8051 microcontroller. Topics to be covered: registers of 8051 microcontroller and function of register of 8051 microcontroller. Register of 8051 microcontroller. A and B register, PSW એટલે કે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ અથવા તો ફ્લેગ રજિસ્ટર, પ્રોગ્રામ કાઉન્ટર અને ડેટા પોઇન્ટર, સ્ટેક પોઇન્ટર, સિરિયલ ડેટા બફર, ટાઈમર રજિસ્ટર, કંટ્રોલ એન્ડ સ્ટેટસ રજિસ્ટર એન્ડ ઇનપુટ આઉટપુટ પોર્ટ ઓર રજિસ્ટર્સ. આ બધા રજિસ્ટર્સ છે એને કમ્બાઇન્ડ રીતે SFR તરીકે ઓળખવામાં આવે છે. SFR એટલે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. તો આપણે દરેકની વન બાય વન ચર્ચા કરીશું અને સમજવાનો પ્રયાસ કરીશું. A and B રજિસ્ટર, આમાં મિત્રો જે એક્યુમ્યુલેટર છે 8 બીટ રજિસ્ટર છે, જે તમે જાણો છો કે 8 બીટ રજિસ્ટર તરીકે એરિથમેટિક ફંક્શન્સમાં કાર્ય કરે અથવા એક્યુમ્યુલેટર તરીકે બંને તરીકે કાર્ય કરી શકે છે, ડેટા ટ્રાન્સફરમાં ઉપયોગી છે. તે પ્રમાણે રજિસ્ટર બી મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, અધર રજિસ્ટર જ્યારે જોઈતું હોય તેવા અધર ઓપરેશન્સમાં ઉપયોગ કરી શકાય છે. ઇન એડિશન ટુ ધીસ ટુ રજિસ્ટર્સ, બીજા પણ 8 રજિસ્ટર્સ અવેલેબલ હોય છે, જે 128 બાઇટ ઇન્ટરનલ મેમરીનું ફોર્મેશન કરે છે, ઇન્ટરનલ મેમરી બનાવે છે. બીજા પણ 4 રજિસ્ટર્સ હોય છે જે રજિસ્ટર બેંક કહેવાય છે, B0, B1, B2 અને B3, અને R0 to R7 એ રીતે 8 રજિસ્ટર્સ પર બેંકમાં હોય છે, એટલે કે 8 ચોક 32. આનું આપણે મેમરી સ્ટ્રક્ચર સમજતી વખતે ફરીથી એકવાર જોઈ લઈશું. Only one operational bank is selected by flag registers, અને ફ્લેગ રજિસ્ટરની પસંદગી હોય, ફ્લેગ રજિસ્ટર પરથી તમે રજિસ્ટર બેંક કઈ કાર્યરત કરવી છે કોઈ પણ એક બેંકને કાર્યરત તમે કરી શકો છો. તો A અને B રજિસ્ટરનું કાર્ય એટલું કે કોઈ પણ ઓપરેશનમાં બે રજિસ્ટર જોઈએ ત્યારે બંને પોતાની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે અને એક્યુમ્યુલેટરમાં રિઝલ્ટ સ્ટોર થાય છે. અધર ઇન્ફોર્મેશન છે તે જનરલ ઇન્ફોર્મેશન છે. ફ્લેગ રજિસ્ટર અથવા પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. ફ્લેગ રજિસ્ટર મિત્રો તમને ખબર છે કોઈ પણ ઓપરેશન થયા પછી એનું રિઝલ્ટ છે એ રિઝલ્ટનું અર્થઘટન ફ્લેગ રજિસ્ટર પરથી કરી શકાય છે. ફ્લેગ રજિસ્ટર 8051માં 8 બીટ છે, D0 to D7. વન બાય વન દરેક બીટને સમજવાનો પ્રયાસ કરીએ. P એટલે કે પેરિટી, રિઝલ્ટમાં ઇવન નંબરમાં 1 હોય તો આ ફ્લેગ સેટ થાય છે. D1 એનું કોઈ સિગ્નિફિકન્સ નથી, વપરાતું નથી. D2 છે ઓવરફ્લો છે. ઓવરફ્લોનો મતલબ કે જ્યારે સરવાળો 8 બીટ કરતાં વધી જાય. RS0 અને RS1, આપણને ખબર છે કે 4 રજિસ્ટર બેંકની વાત કરી, B0, B1, B2 અને B3. તો 4 રજિસ્ટર બેંકનું સિલેક્શન RS1 અને RS0 ના નંબર્સ પરથી, ફ્લેગની પોઝિશન પરથી, ફ્લેગ 0 છે કે 1 છે, હાઈ છે કે લો છે એના પરથી થઈ શકે. કઈ રીતે થાય છે એ જોઈએ. તો રજિસ્ટર બેંક સિલેક્શન માટે RS1, RS0 કાર્ય કરે છે. RS1, RS0 અને રજિસ્ટર બેંક, સિલેક્ટેડ બેંક છે A. જો RS1 0 હોય, બંને 0 હોય, RS1 અને RS0, તો બેંક 0 સિલેક્ટ થાય. જો RS1 0 હોય, RS0 1 હોય
તો બેંક 1 સિલેક્ટ થાય. જો RS1 1 હોય, RS0 0 હોય તો બેંક 2 સિલેક્ટ થાય. અને જો બંને 1 હોય તો બેંક 3 સિલેક્ટ થાય. એટલે કે આ બે બીટની પોઝિશન પરથી, આ બે બીટના ડેટા પરથી કઈ બેંક સિલેક્ટ કરવી, કઈ રજિસ્ટર બેંક સિલેક્ટ કરવી એનો ખ્યાલ આવે, એની પસંદગી થઈ શકે છે. F0 છે આ યુઝર ડિફાઇન્ડ ફ્લેગ છે. AC છે ઓક્ઝિલરી કેરી. ઓક્ઝિલરી કેરી આપણને ખ્યાલ છે D3 પરથી D4 પર જ્યારે કેરી પાસ ઓન થાય. અને કેરી મિત્રો, કેરી અને ઓવરફ્લો બંનેમાં ફરક તમને ખ્યાલ આવવો જોઈએ. બેઝિકલી એક આપણે સમજીએ કે 10 પ્લસ 10 તો 0 અને 1 પ્લસ 1 0 અને કેરી જનરેટ થઈ કહેવાય. પરંતુ જ્યારે આગળના બીટ પરથી D6 પરથી D7 પર જ્યારે કેરી આવી હોય, એટલે કે સમજો કે 11 પ્લસ 11 હોય તો 1 પ્લસ 1 0 ઉપર એક કેરી આવે, તો એટલે આગળથી જ્યારે કેરી થયેલી હોય ત્યારે આ કેરી ફ્લેગ સેટ થાય છે. અને ઓવરફ્લો જ્યારે ઓવરઓલ કેરી હોય ત્યારે સેટ થાય છે. એટલે કે 10 પ્લસ 11 હોય ત્યારે કેરી ફ્લેગ સેટ થાય અને 11 પ્લસ 11 હોય ત્યારે ઓવરફ્લો ફ્લેગ સેટ થાય. પ્રોગ્રામ કાઉન્ટર એન્ડ ડેટા પોઇન્ટર. પ્રોગ્રામ કાઉન્ટર તમને ખબર છે મિત્રો કે પ્રોગ્રામ નેક્સ્ટ જે તમને મેમરી લોકેશન છે એ બતાવશે. MCS ફેમિલીમાં 64 KB પ્રોગ્રામ મેમરી હોય છે અને 64 KB ડેટા મેમરી હોય છે. અને 4 KB ઇન્ટરનલ રોમ હોઈ શકે અથવા એક્સટર્નલ હોઈ શકે. પ્રોગ્રામ છે એ ઓન ચિપ સ્ટોર હોય રોમ તરીકે તો 000H અને 0FFH સુધી 4 KB મેમરી એડ્રેસ અવેલેબલ હોય છે જ્યારે ઇન્ટરનલ પ્રોગ્રામ સ્ટોર થયેલું હોય. અને જો ન થયેલું હોય તો આખી મેમરી છે એક્સટર્નલ મેમરી તરીકે હોય છે, કારણ કે MCS 5.1 માં દરેક વખતે ઇન્ટરનલ માત્ર મેમરી તરીકે નથી, એક્સટર્નલ મેમરી તરીકે પણ યુઝ કરી શકાય છે, એટલે કે યુઝર ડિફાઇન્ડ પ્રોગ્રામ માટે. અને 16 બીટ પ્રોગ્રામ કાઉન્ટર છે એ પ્રોગ્રામ મેમરી પછી શરૂ થાય છે. પ્રોગ્રામ કાઉન્ટર એન્ડ ડેટા પોઇન્ટર આગળ જોઈએ. એટલે કે પ્રોગ્રામ કાઉન્ટર જે આગળ આપણે ચર્ચા કરી, પ્રોગ્રામ કાઉન્ટર છે એ પ્રોગ્રામની જેમ જેમ પ્રોગ્રેસ થાય એ પ્રમાણે એડ્રેસ સ્ટોર કરે છે. અને ડેટા પોઇન્ટર 16 બીટ હોય છે, જે ડેટા પોઇન્ટર લોઅર અને ડેટા પોઇન્ટર હાયર તરીકે કાર્ય કરે છે. એક્સટર્નલ રેમ તરીકે પણ વપરાય છે અને બે આ 8 બીટ રજિસ્ટર તરીકે પણ વપરાય અને 16 બીટ રજિસ્ટર તરીકે પણ વપરાય છે. તો ડેટા પોઇન્ટર આ રીતે વાપરી શકાય. અપર બીટ અને લોઅર બીટ, એટલે કે હાયર બીટ અને લોઅર બીટ તરીકે પણ વાપરી શકાય છે. આગળ વધીએ. સ્ટેક પોઇન્ટર રજિસ્ટર ઇન્ટરનલ 8 બીટ રજિસ્ટર છે. આપણને ખબર છે સ્ટેક છે એટલે કોઈ આપણે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરી કોઈ રિઝલ્ટ આવે એને સ્ટોર કરવો છે અને ગમે ત્યારે એ ડેટા પાછળ યુઝ કરવો છે તો આપણે એને સ્ટેક પોઇન્ટર પર સ્ટોર કરીએ છીએ. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ લીફો ઓર્ડરમાં પ્રોસેસ થતું હોય છે. એટલે કે જે રેમનું ઇન્ટરનલ રેમનું છે એના કરતાં હાઈએસ્ટ એડ્રેસ પર આ હોય તો તમને લેવામાં સરળતા રહે ડેટા. એટલે કે જ્યાં ઇન્ટરનલ રેમ પૂરી થતી હોય એની આગળના બીટથી તમે સ્ટેક પોઇન્ટર ડિફાઇન કરી શકો. એટલે કે આ જે છે 07H એનું જનરલ એડ્રેસ છે, સામાન્યતઃ 07H હોય છે અને પુશ અને કોલ ઇન્સ્ટ્રક્શનની મદદથી તમે એને યુઝ કરી શકો છો સ્ટેક પોઇન્ટર. અને જનરલી સ્ટેક પોઇન્ટર આપણે 08H થી સ્ટાર્ટ કરીએ છીએ. ઇનિશિયલી 32 બાઇટ છે એ રજિસ્ટર બેંક દ્વારા ઓક્યુપાય થયેલી હોય છે અને પછીની 16 બાઇટ છે બીટ એડ્રેસેબલ રેમ છે.
એટલે કે સ્ટેક પોઇન્ટર આપણે મોટા ભાગે જ્યારે ડિફાઇન કરીએ છીએ ત્યારે 2F મેમરી લોકેશન પર ડિફાઇન કરીએ છીએ. સિરિયલ ડેટા બફર, એક ડેટા ટ્રાન્સમિશન હોય અને બીજું ડેટા રિસીવ હોય, વચ્ચે જે રજિસ્ટર હોય, જે પ્રોસેસ કરવામાં માધ્યમ હોય, મીડિયમ હોય, એ ડેટા બફર કહેવાય. એટલે એ ઇનપુટ અને આઉટપુટને જોડવાનું કાર્ય કરે છે, બેઝિકલી બફર તરીકે કાર્ય કરે છે. જો બફરમાં કોઈ ડેટા લખવામાં આવે તો બાહ્ય ડિવાઇસ અથવા એ ડેટા બાહ્ય ડિવાઇસમાં ટ્રાન્સમિટ થઈ શકે, અને બાહ્ય ડિવાઇસમાંથી કોઈ ડેટા વાંચવો હોય તો બફરમાંથી લઈને વાંચી શકાય છે. તો બફર છે એ એક મીડિયમ તરીકે કાર્ય કરે છે. ટાઈમર રજિસ્ટર, આ ટાઈમર અને કાઉન્ટર બંને તરીકે કાર્ય કરે છે. T0 અને T1 એ રીતે બે પિન આપણને ખબર છે 8051 માં અવેલેબલ હોય છે, અને બંને 16 બીટ છે. TH અપર અને TH લોઅર તરીકે કાર્ય કરે છે. કંટ્રોલ રજિસ્ટર, જુદા જુદા કંટ્રોલ રજિસ્ટર છે. ટીકોન એટલે ટાઈમર કંટ્રોલ, ટીમોડ એટલે ટાઈમર મોડ કંટ્રોલ, એસકોન એટલે સિરિયલ કંટ્રોલ, પીકોન એટલે પાવર કંટ્રોલ, ઇન્ટરપ્ટ પ્રાયોરિટી અને ઇન્ટરપ્ટ એનેબલ. આ બધા કંટ્રોલ રજિસ્ટર છે એ કંટ્રોલ પ્રોસેસમાં કાર્ય કરે છે. આપણે આગળના સેશન્સમાં, આગળના લેક્ચર્સમાં આને વધારે સારી રીતે સમજવાનો પ્રયાસ કરીશું. ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ રજિસ્ટર્સ P1, P2, P3 એન્ડ P0. આ ચાર છે, ચાર રજિસ્ટર બેંક માટેના રજિસ્ટર્સ છે, જે પેરેલલ પોર્ટ્સ આપણા અવેલેબલ છે, જેના માટે દરેક માટે આપણને ખબર છે કે એક લેચ હોય અને એક ડ્રાઈવર હોય, એ પ્રમાણે એરેન્જમેન્ટ હોય છે. અને આ કમ્યુનિકેશન માટે આપણે એનો યુઝ કરીએ છીએ, અને આપણે જનરલી એને P0, P1, P2, P3 તરીકે દર્શાવીએ છીએ. અને 3 પોર્ટ છે એની જોડે બીજી સર્વિસીસ પણ આપણે લઈએ છીએ, જે આપણે બ્લોક ડાયાગ્રામ વખતે ચર્ચા કરી હતી, જે પિન ડાયાગ્રામ વખતે ચર્ચા કરી હતી. તો આ છે ડ્યુઅલ ફંક્શનમાં પણ કાર્ય કરે છે અને રજિસ્ટર તરીકે પણ કાર્ય કરે છે. એટલે કે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર આપણે જે પણ જોઈ ગયા એ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર હતા. આપણે અક્યુમ્યુલેટર જોયું, રજિસ્ટર બી જોયું, ડેટા પોઇન્ટર, ઇન્ટરપ્ટ એનેબલ, ઇન્ટરપ્ટ પ્રાયોરિટી, 4 પોર્ટ માટેના P0, P1, P2, P3. અહીં દરેકના એડ્રેસ પણ આપ્યા છે તમારા રેફરન્સ માટે. તે રીતે બીજા સ્પેશિયલ ફંક્શન અને કંટ્રોલ રજિસ્ટર પીકોન, એસકોન, ટીમોડ, ટીકોન, ટાઈમર, આ બધા અહીં આપેલ છે, જેથી તમે આને રિફર કરી શકો. અને દરેકના મેમરી એડ્રેસ અહીં આપેલ છે. તમારે જ્યારે પ્રોગ્રામિંગ કરવા હોય તો જે તે રજિસ્ટરના મેમરી એડ્રેસ વડે એને કોલ કરવામાં આવે છે. એટલે કે આ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે જેની આપણે ચર્ચા કરી. તો આજે આપણે શું શીખ્યા? આપણે એ અને બી રજિસ્ટર જોયા, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ જોયા, પ્રોગ્રામ કાઉન્ટર અને ડેટા પોઇન્ટર વિશે ચર્ચા કરી, સ્ટેક પોઇન્ટર વિશે ચર્ચા કરી, સિરિયલ ડેટા બફર વિશે ચર્ચા કરી, ટાઈમર રજિસ્ટર વિશે સમજવાનો પ્રયાસ કર્યો, કંટ્રોલ અને સ્ટેટસ રજિસ્ટરના નામ જોયા, અને આપણે ઇનપુટ આઉટપુટ રજિસ્ટર્સ, પોર્ટ રજિસ્ટર P0, P1, P2 અને P3 વિશે ચર્ચા કરી. આ બધા કમ્બાઇન્ડલી સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર કહેવાય, જેની આપણે આજે ચર્ચા કરેલ છે. આશા છે કે તમને ખબર પડી હશે. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.